ધરણ શ્રી ભાગવત ભગવાન કી જય. બપોરના સ્કંદમાં આપણે સ્કંદ ત્રીજો વાંચ્યો. ત્રીજા સ્કંદનો પ્રારંભ વિદુરજીની કથાથી થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવવા હસ્તિનાપુર આવે છે અને કહે છે કે પાંડવોનો ભાગ આપી દો. છેલ્લે 5 ગામ માગે છે શ્રી કૃષ્ણ અને કહે છે કે જો આ 5 ગામ નહીં આપો તો 6ઠું ગામ છે સંગ્રામ. દુર્યોધન કહે છે કે તમે મારે ત્યાં 56 ભોગ આરોગો, ત્યારે ઠાકોરજી એને ના પાડે છે. એ કહે છે કે ભાઈ હું પાપનું, અન્યાય અનીતિનું દ્રવ્ય નથી ખાતો. દુર્યોધનનું દ્રવ્ય જે હતું ને એ આસુરી હતું. શ્રી કૃષ્ણ ત્યાંથી વિદુરજીને ઘેર પધાર્યા છે. વિદુરજીને ત્યાં દુર્યોધન આવે છે, કહે છે કે કાકા અમે તમારા ઘરે બધા જમવા આવીએ. શ્રી કૃષ્ણ બધો ઇંતજામ કરે છે અને એના પછી નરસિંહ મહેતાની વાત થાય છે. નરસિંહ મહેતા સીધા ભગવાનના માથે જ પડે છે. એ જ રીતે વિદુરજી પણ એનું બી કાર્યક્રમ જે છે એ ભગવાન સંભાળી લે છે અને બધાને જમાડે છે. પછી વિદુરજી કહે છે કે પ્રભુ તમે પણ જમી લો. તો કે પેલા ટોપિયામાં શું છે? તો કે એ તમારા કામનું નથી. એમાં ભાજી હોય છે. વિદુરજીની ભાજી શ્રી કૃષ્ણ આરોગે છે. નરસિંહ મહેતાના સામળિયાના લગ્ન ધામધૂમથી શ્રી કૃષ્ણ કરી આપે છે અને એના પછી પદ્મનાભદાસજીએ જે ચણા અર્પણ કર્યા હતા ને એમાં પદ્મનાભદાસજીનો ભાવ હતો. તેથી 56 ભોગમાં પણ આનંદ ન આવે ઠાકોરજીને જો ભાવ ન હોય તો. એના પછી સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ, દુર્યોધન કો મેવા ત્યાગો, શાક વિદુર ઘર ખાય. તીર્થયાત્રામાં જવું જોઈએ. તીર્થોનો મહિમા હોય છે. ઘણા સંતો એવા છે કે તીર્થની બહાર નીકળતા નથી. એટલે આપણે ત્યાં જઈ અને તીર્થનો મહિમા જાણવો જોઈએ અને તીર્થોમાં ભક્તિ કરવી જોઈએ. ઉદ્ધવજી અને વિદુરજીનો 3 રાત સુધી સત્સંગ થાય છે. પછી વિદુરજી મૈત્રેય મુનિની પાસે પધાર્યા છે. મૈત્રેય મુનિ વિદુરજીને સૃષ્ટિની ઉત્પત્તિની કથા કહે છે. તેના પછી મનુ અને શત્રુપા તે આ પૃથ્વી પરનું પહેલું યુગલ છે. બ્રહ્માએ મનુને કહ્યું કે બેટા તું પ્રજા ઉત્પન્ન કર. મનુએ કહ્યું કે પિતાજી પૃથ્વીને તો હિરણ્યાક્ષે સમુદ્રમાં ડૂબાડી દીધી છે. વિદુરજી મૈત્રેય મુનિને કહે છે કે મને હિરણ્યાક્ષની ઉત્પત્તિનું કારણ કહો. કશ્યપ મુનિ અને એમની પત્ની દિતિની વાત થાય છે. કશ્યપ મુનિના સમજાવવા છતાં દિતિ માનતા નથી. છેલ્લે એમને શ્રાપ અપાય છે કે તારા 2 દીકરા અસુર થશે, પરંતુ એ દીકરાને ત્યાં દીકરો જે થશે ને એ બહુ આસ્તિક હશે. ભગવાનના પાસરદો જય અને વિજય જે છે એમણે એ જ હિરણ્યાક્ષને હિરણ્યકશ્યપ આજે જન્મ લઈને આવ્યા છે. એમણે આજે અસુર થવું પડ્યું છે. તેને શ્રાપ આપવામાં આવ્યો છે કે 3 જન્મ દ્વિજ વચન પ્રભાના, 3 જન્મ સુધી તમે અસુર થશો. જય વિજય આ વાત શ્રાપ સાંભળીને સનત કુમારોના ચરણોમાં પડે છે. હિરણ્યાક્ષ આખી પૃથ્વીને લઈને રસાતળમાં ડૂબાડીને બેઠો છે. એને મારવો કહી દીધો. બ્રહ્માજીએ પરમાત્માનું ધ્યાન ધર્યું છે અને એની નાસિકામાંથી અંગૂઠા જેટલા આકારવાળા શ્રી વરાહ ભગવાન પ્રગટ થયા. બોલો શ્રી વરાહ ભગવાન કી જય. વરાહ ભગવાને પર્વતાકાર મોટું રૂપ લઈને સમુદ્રમાં પ્રવેશ કર્યો. હિરણ્યાક્ષ અને વરાહ ભગવાનનું યુદ્ધ થયું અને હિરણ્યાક્ષ મરાયો. દેવોએ વરાહ ભગવાનની સ્તુતિ કરી છે. વરાહ ભગવાને પોતાની દાઢ ઉપર પૃથ્વીને ધારણ કરી અને લાવીને મનુ મહારાજને આપી. અહીં સુધી આપણે બપોરના સત્રમાં જોયું. હવે આગળ
હવે મનુ ને શત્રુપાના સંતાનોની કથા શરૂ થાય છે. મનુ મહારાજને 5 સંતાન થયા, 2 દીકરા અને 3 દીકરી. એમના નામ આ પ્રમાણે છે: દીકરા ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. 3 કન્યાઓ આકૃતિ, પ્રસૂતિ અને દેવહૂતિ. વિદુરજીએ મૈત્રેય મુનિને કહ્યું, મને કૃપા કરી મનુ મહારાજની દીકરી દેવહૂતિને કદમ સાથે પરણાવી અને કદમ અને દેવહૂતિને ત્યાં કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું અને કપિલ ભગવાને એમની માતા દેવહૂતિને ગીતા સંભળાવી. એ કપિલ ગીતાની કથા કહો. મૈત્રેય મુનિ કહે છે કે કદમ ઋષિ બ્રહ્માના દીકરા છે. એ કદમ ઋષિએ સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે તપ કર્યું. કદમને બ્રહ્માએ કહ્યું કે બેટા, તું પ્રજા ઉત્પન્ન કર. ત્યારે કદમ ઋષિએ બ્રહ્માને પૂછ્યું, પિતાજી, જીવનનું પરમ લક્ષ્ય શું છે? બ્રહ્માએ કહ્યું કે જીવનનું પરમ લક્ષ્ય એ પરમની પ્રાપ્તિ છે. તો કદમે કહ્યું કે તો પછી પહેલા હું પરમાત્માને પ્રાપ્ત કરી લઉં, પછી સંસારમાં પડીશ. પહેલા સંસારમાં પડું ને તો પછી ભગવાનને હું ભૂલી જાઉં. 10,000 વર્ષ સુધી કદમ ઋષિએ ઉગ્ર તપ કર્યું. ભગવાન શુક્લ નારાયણ ગરુડ પર બેસી કદમ ઋષિ પાસે આવ્યા. પૂછ્યું કે તમારી શું ઈચ્છા છે? કદમે કહ્યું કે મારે લગ્ન કરવા છે, મને યોગ્ય કન્યા બતાવો. ભગવાને કહ્યું, તું કન્યા માટે તપ કરે છે? ત્યારે કદમ ઋષિએ કહ્યું કે પ્રભુ, સામાન્ય કન્યા સાથે પરણવું હોત ને તો તપની જરૂર નહોતી, પરંતુ મારે તો એવી પત્ની જોઈએ છે કે જેમાં આપની મા થવાની લાયકાત હોય. કદમનું બોળ પણ જોઈ ભગવાનની આંખમાંથી હર્ષના અશ્રુ સરી પડ્યા. એ અશ્રુ જે ખાડામાં પડ્યા ને, એ ખાડાનું નામ પડ્યું બિંદુ સરોવર. અશ્રુ દુઃખના અને હર્ષના એમ 2 પ્રકારના અશ્રુ હોય છે. દુઃખના અશ્રુ ગરમ હોય છે અને હર્ષના ઠંડા. દુઃખના અશ્રુ ખારા હોય છે અને હર્ષના મીઠા, એવું જાણકારો કહે છે. ભગવાને કદમ ઋષિને કહ્યું કે 2 દિવસ પછી ભારતનો ચક્રવર્તી સમ્રાટ મનુ મહારાજ એમની દીકરી દેવહૂતિને લઈ ને તમારી પાસે આવશે. તમે એમની સાથે લગ્ન કરાવી દેજો. મનુ મહારાજ દેવહૂતિને લઈને શત્રુપાની સાથે કદમ ઋષિના આશ્રમ પર આવ્યા. દીકરી સુખી થશે કે દુઃખી એ બાબતની તપાસ કરવામાં પિતા છે ને હંમેશા કાચો પડે. એ કામ તો માતાનું છે. દેવહૂતિની મા શત્રુપાએ આશ્રમમાં આવ્યા ને ત્યારે એમણે 3 વિશેષતાઓ જોઈ. આશ્રમની બાજુમાં સરસ્વતી નદી વહે છે. આશ્રમના વૃક્ષો 12 માસ ફળ આપે છે. ત્રીજું, આશ્રમમાં વાઘ અને ગાય એક સાથે રહે છે. શત્રુપાએ વિચાર્યું કે કદમ ઋષિને દીકરી આપશું ને તો આશ્રમની પાસે જ નદી વહેતી હોવાથી દીકરીને પાણીની તકલીફ નહીં પડે. બીજું, અહીંના વૃક્ષો 12 માસ ફળ આપે છે, તેથી દીકરીને ખાવા પીવાની પણ કોઈ તકલીફ નહીં રહે. આપણા દેશમાં પણ વૃક્ષો પહેલાં 12 માસ ફળ આપતા હતા. આજે આપણી ધરતીએ ફળદ્રુપતા ગુમાવી દીધી છે. બાકી દુનિયામાં ઘણી જગ્યાએ આજે પણ વૃક્ષો 12 માસ ફળ આપે છે. આફ્રિકામાં આંબા ઉપર 12 માસ કેરી આવે છે અને ફળ પણ અહીંના કરતાં મોટું હોય છે. એટલે કદમ ઋષિના આશ્રમની વાત કાલ્પનિક નથી, પરંતુ હકીકત છે. શત્રુપાએ ત્રીજી વાત એ જોઈ કે વાઘ અને ગાય બંને સાથે રહે છે. એટલે મતલબ એ છે કે આ ધરતી સાત્વિક છે, પવિત્ર છે. આ 3 વિશેષતાઓ જોઈ અને શત્રુપાએ મનુને કહ્યું, કાંઈ વિચારવા જેવું નથી, આપણી દીકરી ઋષિને આપવાનું નક્કી કરી દો. કદમે મનુ મહારાજને કહ્યું કે રાજન, મારું લગ્ન વિલાસ માટે નથી, કામના નાશ માટે છે. મારે ત્યાં એક પુત્રના જન્મ પછી હું સંન્યાસ લઈશ. શાસ્ત્રમાં પ્રથમ પુત્રને ધર્મપુત્ર અને બાકીના બધા પુત્રોને કામપુત્ર કહ્યા છે.
કદમે આદર્શ માર્ગ અપનાવ્યો છે. કદમ બ્રાહ્મણ છે. એમણે કહ્યું કે હે રાજન, બ્રાહ્મણનું શરીર એ ભોગ માટે નથી, તપ માટે છે. ભાગવતના 11મા સ્કંદમાં લખ્યું છે, બ્રાહ્મણસ્ય હિ દેહોયમ શુદ્ર કામાય નેષ્યતે. આ દુર્લભ બ્રાહ્મણનું શરીર છે ને વિષય ભોગ માટે નથી. બ્રાહ્મણે દુનિયાને તપનો ઉપદેશ આપવાનો છે. બ્રાહ્મણ પોતે તપ ન કરે તો દુનિયાને ક્યાંથી ઉપદેશ આપી શકે? આ સાંભળીને દેવહૂતિએ કહ્યું, પિતાજી, મારે આવા તપસ્વી પતિની જરૂર છે. એટલે દેવહૂતિને કદમ ઋષિ સાથે પરણાવી અને મનુ મહારાજ અને શત્રુપા વિદાય થયા. કદમ અને દેવહૂતિ તપ કરે છે, સંયમી જીવન ગાળે છે. 12 વર્ષ સુધી એક જ કુટીરમાં સંયમપૂર્વક રહ્યા, નિર્વિકાર રહ્યા. સંયમ વિશે એક સુંદર દ્રષ્ટાંત જોઈએ. વાચસ્પતિ મિશ્ર નામના ભારતના એક સમર્થ તત્વચિંતક હતા. થયું એવું કે લગ્નના બીજા જ દિવસે એમણે એક મહાગ્રંથ પર ટીકા લખવાનો પ્રારંભ કર્યો. બ્રહ્મસૂત્રના સાંકર ભાષ્ય પર તેઓએ પોતાનું વિવેચન લખવું શરૂ કર્યું. પંડિતજી રાત દિવસ કામમાં વ્યસ્ત રહેતા, ક્યારેક ઊંડા વિચારમાં ચાલ્યા જતા, ક્યારેક તો મહાગ્રંથો ઉથલાવતા. વખતના વહેવા સાથે કામ પણ આગળ વધતું ગયું. એમની પત્ની ભામતી ભણેલી ગણેલી સુશીલ નારી હતી. પતિના પ્રચંડ કાર્યથી તે વાકેફ હતી. પંડિતજી લખતા જ રહ્યા. તરતમાં જ પરણેલી ભામતી યુવાનીના આનંદ પ્રમોદને અળગા રાખી પતિની મદદમાં મગ્ન રહેવા લાગી. અવની પર અંધારા ઉતરવાના હોય કે ભામતી ચૂપચાપ આવીને દીવો સળગાવીને જાય. પતિને સહેજ પણ ખલેલ ન પડે ને એ રીતે ભામતી બધું કામ કરતી. 36 વર્ષ વીતી ગયા. બંનેની યુવાની ઓસરી ગઈ. મહાન ગ્રંથનું કામ પણ લગભગ પૂરું થઈ ગયું. એવામાં એક દિવસ હવાના ઝપાટાથી દીવો બુઝાઈ ગયો. બહાર બેસીને દીવાનું ધ્યાન રાખતી ભામતી તરત દોડી આવી. એકાએક અંધારું થતાં પંડિતજીની લેખીની અટકી ગઈ. ભામતી દીવો સળગાવતી હતી ત્યારે પંડિતજીની નજર એના ઉપર પડી. અરે, આ શું? કેવી કૃશ કાયા થઈ ગઈ છે એની? પંડિતજીએ ગડગડા અવાજે ભામતીજીને પૂછ્યું કે શું તું આવી રીતે જીવી રહી છે? તારું યૌવન ક્યાં ખોવાઈ ગયું? તારી કાયા તો તપસ્વીની જેટલી કૃશ થઈ ગઈ છે. ભામતીએ હસતા હસતા પંડિતજીને કહ્યું કે આપ 36 વર્ષથી આકરું વિદ્યા તપ કરી રહ્યા છો, ત્યારે મારે પણ થોડું તપ કરવું જોઈએ ને. મહાન જ્ઞાની વાચસ્પતિ મિશ્રનું અંતર ઝૂકી ગયું અને તેઓ બોલ્યા કે ભામતી, મારું તો વિદ્યાનું તપ હતું, પણ તે તો જીવન અને યૌવનને આ તપમાં હોમ્યા છે. જો આપણે યૌવનના અભરખાથી વિલાસમાં ઉછળતા રહ્યા હોત ને તો સાચે જ કશું કરી શક્યા ન હોત. તારા જીવન તપને પરિણામે હું આ ગ્રંથ લખી શક્યો છું, જે તને અને મને અમર બનાવી દેશે. તારા નામ પરથી આ ટીકાનું નામ હું ભામતી ટીકા રાખું છું. દેવહૂતિની વાત ચાલુ છે. દેવહૂતિએ કદમ ઋષિને સેવા દ્વારા પ્રસન્ન કર્યા. દેવહૂતિએ કદમની સેવા કરી અને કદમ પરમ પિતાની સેવા કરતા હતા. પતિને સેવા દ્વારા વશ કરી શકાય છે. ભાગવતમાં એ મંત્ર છે, પતિને કઈ રીતે વશ કરી શકાય. પત્નીએ કામ, વાસના, દંભ, દ્વેષ, લાભ, પાપ અને અહંકારનો ત્યાગ કરી ખૂબ જ આદરપૂર્વક પતિની સેવા કરતા વિશ્વાસ, પવિત્રતા, ગૌરવ, સંયમ, સેવા, પ્રેમ અને મધુરવાણી વગેરે સદગુણોથી પતિને પ્રસન્ન કરવા દેવહૂતિએ આ પ્રમાણે કર્યું. લગ્ન પછી દેવહૂતિએ 9 કન્યાઓને જન્મ આપ્યો. કદમ ઋષિ 9 કન્યા થયા પછી સંન્યાસ લેવા તૈયાર થયા. 9 દીકરીનો બાપ છે. બાવો ન થાય તો કરે પણ શું? દેવહૂતિએ કહ્યું કે
આપને જો સંન્યાસ લેવો હોય તો તમે લઈ શકો છો, પરંતુ સૌથી પહેલું કામ કરો કે 9 દીકરી માટે જમાઈ ગોતી આવો. બીજું, છોકરી સાસરે જશે, તમે સંન્યાસ લઈને ચાલ્યા જશો તો મારું ધ્યાન કોણ રાખશે? મારી દેખરેખ માટે મારે એક દીકરો જોવો. કદમે કહ્યું કે દેવી, અત્યારે તમારા ગર્ભમાં સાક્ષાત નારાયણ પધાર્યા છે. ભગવાનની પ્રાર્થના, ગોપાલ હરે ગોપાલ હરે, જય જય પ્રભુ દીન દયાલ હરે. ગોપાલ હરે ગોપાલ હરે, જય જય પ્રભુ દીન દયાલ હરે. સીતારામ હરે સીતારામ હરે, સીતારામ હરે સીતારામ હરે. રાધે શ્યામ હરે રાધે શ્યામ હરે, રાધે શ્યામ હરે રાધે શ્યામ હરે. કારતક સુદ પાંચમના દિવસે કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલો કપિલ ભગવાન કી જય. કપિલ ભગવાનના દર્શન માટે બ્રહ્માજી 9 ઋષિઓને સાથે લઈને આવ્યા છે. એ 9 ઋષિઓ સાથે કદમ ઋષિએ એમની 9 કન્યાઓને પરણાવી દીધી. બ્રહ્માજીના 10 માનસ પુત્રો છે, એમાંથી નારદને બાદ કરતા 9 પુત્રો સાથે દેવહૂતિની કન્યા પરણાવી. તેમાં મરીચીને કલાદેવી, અત્રિજીને અનસુયા, અંગીરા ઋષિને વિભૂતિ, પુલસ્ત્ય ઋષિને હરવિભુ, પુલહ ઋષિને ગતિ, ક્રતુ ઋષિને ક્રિયા, ભૃગુ ઋષિને ખ્યાતિ, વશિષ્ઠ ઋષિને અરુંધતી અને દક્ષને શાંતાદેવી આપે. કદમ ઋષિએ કપિલ ભગવાનને કહ્યું કે હવે હું આજ્ઞા માગું છું, હું સંન્યાસ લઈને ઘર છોડીને જાઉં છું. તમે તમારી માતાને જ્યારે જ્ઞાનની જિજ્ઞાસા થાય ને ત્યારે જ્ઞાન આપજો. કપિલ ભગવાનનું બાલ ચરિત્ર નથી, કારણ કે તેઓ જ્ઞાન આપવા માટે સીધા જ મોટા થઈ ગયા છે. મોટા થઈ માતાને જ્ઞાન આપવા સીધા આસન પર બેસી ગયા. જ્ઞાન આપવા માટે જ એમનું પ્રાગટ્ય થયું હતું. કદમ ઋષિ સંન્યાસ લઈને આશ્રમ છોડીને ચાલ્યા ગયા. દેવહૂતિ કપિલ ભગવાનની શરણમાં ગયા. જ્ઞાન લેવા માટે પરિપ્રસ્થેન સેવ્યા, જિજ્ઞાસાથી પરમ તત્વને જાણવા માટે ગુરુને પ્રશ્ન કરવો અને ગુરુની સેવા કરવી. દેવહૂતિ માતા તરીકે નહીં, પણ જેમ શિષ્ય ગુરુ પાસે જાય ને એમ નમ્રતાથી ગયા અને કપિલ ભગવાનને પ્રશ્ન પૂછ્યો. દેવહૂતિ કહે છે કે બેટા, કેટલાક સમયથી સંસારના ભોગ ભોગવું છું, પરંતુ મારા મનને શાંતિ નથી. શાંતિ કઈ રીતે મળે? કપિલ ભગવાને કહ્યું કે માં, શાંતિ ભોગમાં નથી, શાંતિ તો ત્યાગમાં છે. માટે જ ગીતામાં લખ્યું છે, ત્યાગાચ્છાંતરીનંતરમ. શાંતિ જોઈએ ને તો મનને ભૌતિક પદાર્થોમાંથી હટાવી લો. આખો દિવસ બેંકની પાસબુકો, શેરના કાગળિયા, વીમાની પોલિસીઓ જોયા કરીએ ને તો શાંતિ મળતી નથી. પરંતુ રાત્રે જ્યારે બધું જ પાસબુક, બેંક, લોકર બધું ભૂલી જઈએ ને ત્યારે જ શાંતિથી ઊંઘ આવે છે. અને ઊંઘમાં શાંતિ મળે છે. અગર જો પાસબુક, બેંક બેલેન્સ, રોકડાને યાદ કરીએ, વેપારને યાદ કરીએ ને તો ઊંઘ આવે નહીં અને શાંતિ પણ મળે નહીં. માં શાંતિ જ્ઞાનથી મળે છે. ગીતામાં લખ્યું છે કે જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિમ. ક્યાં એવું નથી લખ્યું કે ધનમ લબ્ધવા પરામ શાંતિમ. ધન મળવાથી પરમ શાંતિ મળે છે ને એવું ક્યાંય લખ્યું નથી. અથવા એવું પણ નથી લખ્યું કે પુત્રમ લબ્ધવા પરામ શાંતિમ. પુત્ર પ્રાપ્તિથી શાંતિ મળે છે. એવું હોત ને તો રાવણને તો લાખો છોકરાઓ હતા, છતાં એને ક્યારેય શાંતિ ન મળી. માં શાંતિ ધનમાં નથી, માં પુત્રમાં નથી. શાંતિ તો છે જ્ઞાનમાં, શાંતિ છે સંયમમાં, શાંતિ છે ત્યાગમાં, શાંતિ સમજણમાં છે.
આધ્યાત્મિક માર્ગમાં સફળ થવા માટે સૌપ્રથમ ઇન્દ્રિયોનો સંયમ કરવો જોઈએ. સંયમથી ઇન્દ્રિય શક્તિશાળી બને છે. ગાંધારીએ આંખનો સંયમ કર્યો, એની દ્રષ્ટિ દુર્યોધન પર પડીને તો એ દુર્યોધન વજ્રનો થઈ ગયો. આ પ્રમાણ છે. સંયમથી ઇન્દ્રિયો શક્તિશાળી બને છે. વાણીનો સંયમ કરો તો વાણીમાં શક્તિ આવશે. હસતા હસતા બોલો ને એ પણ સાચું પડે. આ વચન સિદ્ધિ કહેવાય. વાણીના સંયમથી જે બોલો ને એ સાચું પડે. ઇન્દ્રિયો ભોગથી ક્યારેય ધરાતી નથી. ઇન્દ્રિયો તો અગ્નિ જેવી છે. જેટલું ઘી એમાં હોમો ને એટલો અગ્નિ વધારે પ્રજ્વલિત થશે, શાંત નહીં થાય. કપિલ ભગવાન કહે છે કે મનનો સંયમ કરો. મનને મુઠ્ઠીમાં લઈને ફરે ને એ મહાન છે. જે મનની મુઠ્ઠીમાં આવી જાય એ મામૂલી છે. મનનો ભરોસો કરાય નહીં. એટલે જ તો કહ્યું છે કે મન બંધનમાં પણ નાખે છે અને મન મોક્ષ પણ અપાવે છે. બગડેલા મનને કઈ રીતે સુધારવું? ચિત્તરૂપી ચિત્રાને સત્સંગની સરિતામાં જબોડવું પડે. જેમ મેલા કપડાં ચોખ્ખા પાણીમાં જબોડીએ ને એ રીતે. તુલસીદાસજીએ બહુ સરસ દાખલો આપ્યો છે કે એક ઘડો છે, એને 9 છિદ્રો છે. હવે એમાં જો પાણી ભરેલું રાખવું હોય તો શું કરવું? એ છિદ્રોવાળા ઘડાને પાણીમાં ડૂબાડીને રાખવો પડે તો એ ભરાયેલો જ રહેશે. બહાર કાઢશું ને તો એ ખાલી થઈ જશે. એ જ રીતે આપણું જે શરીર છે, ઘડો છે, એમાં 9 દ્વાર, એ 9 છિદ્રો છે. એમાં ભક્તિનું જળ ભરી રાખવું હોય ને તો ભગવદ્ ભાવનું જળ ભરી રાખવું હોય ને તો એને સતત સત્સંગની સરિતામાં ડુબાડી રાખો. સત્સંગ કરતા રહો. સત્સંગથી દૂર ગયા ને તો એમાંથી બધી ભક્તિ વહી જશે. અંતરના ઓરડામાં સત્સંગની સાવરણી કરવી જોઈએ. કપિલ મુનિ માં દેવહૂતિને કહે છે કે માં સત્સંગ કરો. માં દેવહૂતિ પૂછે છે સાચો સંત કોણ કહેવાય? સાચા માણસ મળવા દુર્લભ છે. સાચા સંતના લક્ષણ કહો. કપિલ ભગવાન કહે છે કે સંતમાં 16 સદ્ગુણો બતાવ્યા છે. સદ્ગુણો એ સંતોનું આભૂષણ છે. કયા કયા સદ્ગુણો? તો કે તિતિક્ષા એટલે સહનશીલતા. સહનશીલતા કરી પરંતુ વિદેશીઓના વિઘટન કરનારાઓના આક્રમણ સામે નહીં. મંદિર તોડી મસ્જિદ બાંધનારાઓ આપણી સંસ્કૃતિને ઉખાડીને ફેંકી દેતા હોય ને ત્યારે તિતિક્ષા સહનશીલતા એ કાયરતા છે, મૂર્ખતા છે. સંતો સહન કરે છે. સહન કર્યા વગર સંત ન થવાય. સંતોના ચરિત્ર વાંચો. એમણે કેટલું બધું સહન કર્યું છે. બીજાના ઉત્કર્ષને સહન કરતા શીખો. બીજાની પ્રગતિને, ઉન્નતિને સહન કરો. કેટલાક લોકો બીજાના સુખને જોઈ શકતા નથી. એક માણસ સફેદ કપડામાં પણ સંત હોઈ શકે. દુકાનમાં બેસે, વ્યાપાર કરે, વ્યવહારમાં પૂરો હોય ને છતાં પણ એ સંત હોઈ શકે છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જીવન જે છે ને એ સંન્યાસીઓને પણ શરમાવે એવું છે. મહામંડળેશ્વરોથી પણ ચડિયાતું. નિંદા અને અપમાનને સહન કરી લો. લુહારની એરણ જેમ હથોડાના ઘા સહન કરે છે ને એમ સંસારના ઘા સહન કરે ને એ સંત છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે દુઃખ 3 પ્રકારના છે: આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક. આ બધા દુઃખો સહન કરવાની ટેવ પાડો. દુઃખથી ગભરાઓ નહીં. દુઃખમાં ધૈર્ય ન ગુમાવો. આ સંતના લક્ષણ છે. કરુણા. સંતોનો કોઈ શત્રુ નથી. સંત બધાને પોતાનો આત્મા માને છે, મિત્ર માને છે. આ સર્વોત્તમ ભાવ છે. તેથી સંત સૌના ઉપર કરુણા કરે છે. દયા અને કરુણામાં ભેદ છે. પોતાની વ્યક્તિ હોય એના પ્રત્યેની હમદર્દી એ દયા છે.
પોતાના ભાઈને મદદ કરવી એ દયા છે, પણ જે સગો નથી છતાં પણ મદદ કરે ને એ કરુણા છે. કઠોર માણસ ક્યારેય સંત ન બની શકે. ગુસાઈજી પાસે એક મુસલમાન બાઈ આવી અને પાણીની માગણી કરી. કહ્યું કે મહારાજ, પાણી વગર મારા પ્રાણ ચાલ્યા જશે. ગુસાઈજીએ પોતાના હાથે મુસલમાન બાઈને જારીજીનું જળ પીવડાવ્યું, ત્યારે એમનું નામ પડ્યું ગુસાઈજી પરમ દયાળ. હૃદયને પથ્થર જેવું મજબૂત બનાવો, પણ તમારા પોતાના દુઃખને સહન કરવા, બીજાના દુઃખ વખતે પથ્થર હૃદય બનીને ન બેસી રહો, એને બનતી મદદ કરો. પોતાના માટે કઠોર પણ બીજાના માટે દયાળુ એ સંત છે. સંતો શાંત હોય, જેની પાસે બેસવાથી મનને શાંતિ મળે ને એ સંત છે. ઉઠવાનું મન ન થાય, જેના સંગમાં રહેવાથી પ્રભુ ભક્તિની ખંત જાગે ને એ સંત છે. જેના સંગથી વાસનાનો અંત આવે એ સંત છે. જેના સંગથી અનંતની પ્રાપ્તિ થાય ને એ સંત છે. જે પોતે ખૂબ શાંત હોય ને એ સંત છે. જે પોતે શાંત નથી એ બીજાને શાંતિ ક્યાંથી આપી શકે? સંત એ છે કે જે શાંતિથી ભરેલો છે. કામ ક્રોધની આંધી જેનામાં નથી એ સંત છે. સંત કેવા હોય? સાધવ. જેનામાં સરળતા અને સાદગી છે ને એ સંત છે. નાભાજી કરીને એક સંત હતા, એમણે ભક્તમાળા લખી, જેમાં 108 ભક્તોના ચરિત્ર લખ્યા. પણ 108માં શ્રેષ્ઠ ભક્ત કોણ? નાભાજી વૃંદાવન ગયા, ત્યાં સંતોનો ભંડારો કર્યો. દૂર દૂરથી અનેક સંતો જમવા આવ્યા. દૂધપાક અને માલપુડાનું ભોજન હતું. તુલસીદાસજી મોડા પડ્યા અને એમને કોઈએ ઓળખ્યા પણ નહીં. આવો પણ ન કહ્યું. તુલસીદાસજી બધા સંતોએ જ્યાં પગરખા કાઢ્યા હતા ને ત્યાં બેઠા. એમને કોઈએ જમવા માટે પતરાડું એટલે કે ઓલી પાતળ આપે ને એ પણ ન આપ્યું. એમણે માલપુડા હાથમાં લીધા અને દૂધપાક માટે એક સંતનું પગરખું લીધું અને એમાં દૂધપાક લઈને પીવા લાગ્યા. આ દ્રશ્ય જ્યારે નાભાજીએ જોયું ત્યારે એમણે તુલસીદાસજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને કહ્યું કે મને આજે સર્વોપરી સંત મળી ગયો. તમારી નમ્રતાને ધન્ય છે. તુલસીદાસજી બોલ્યા કે જે સંતના મુખમાંથી રામનું નામ નીકળે છે એ સંતના પગરખા પણ મારા માટે વંદનીય છે. એટલે એમણે કહ્યું છે, તુલસી જાકે મુખ સે ધોકે હું નિક્ષત રામ. ભૂલથી પણ જેના મોઢામાંથી રામનું નામ નીકળે છે ને એના ચરણ મારા માટે વંદનીય છે. આ સંતોની સરળતા છે. સંતના લક્ષણ તુલસીદાસજી બતાવે છે. સરળ સુભાવન મન કુટિલાઈ યથા લાભ સંતોષ સદાઈ. સંતો ખૂબ સરળ હોય છે. એ સંતોનો કોઈ શત્રુ નથી. સંતો શત્રુ કોને માને છે? પોતાનામાં રહેલા કામ ક્રોધાદીને શત્રુ માને છે. જેટલા બહારના શત્રુઓ આપણું નથી બગાડતા ને એટલું અંદરના શત્રુ આપણું બગાડે છે. કપિલ મુનિ દેવહૂતિને કહે છે કે માં, સંતો મારી અનન્ય ભક્તિ કરતા હોય છે. ભક્તિમાં અનન્યતા બહુ જ મહત્વની હોય છે. આપણી ભક્તિ કેવી? મહિને મહિને બદલાય. શ્રાવણ મહિનો આવે તો શું કહીએ? અરે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. અને શ્રાવણ પૂરો થાય, ભાદરવામાં કૃષ્ણને ભૂલીને ગણપતિ બાપ્પા મોર્યા, મંગલમૂર્તિ મોર્યા. ભાદરવો પૂરો થાય, આસો મહિનો આવે એટલે ગણપતિનું અને એમની ભક્તિનું પણ આપણે વિસર્જન કરી અને શું ગાઈએ? મા પાવાથી ગઢતી ઉતર્યા મા કાળી રે. માતાજીની ભક્તિ શરૂ થાય. આમ આપણી ભક્તિ મહિને મહિને બદલાતી રહે છે. આ બરાબર નથી. જેની પણ ભક્તિ કરો ને એકની કરો. 5-5 ફૂટના 25 ખાડા કરીએ ને તો પાણી આવશે નહીં. પણ 125 ફૂટનો એક ઊંડો ખાડો કરશું ને તો પાણી ચોક્કસ આવશે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું છે
મામેકમ શરણમ વ્રજ. ભગવાન કહે છે કે મારા એકલાના શરણે આવો. કેટલાક તો કહે છે કે અમારે બધા ભગવાન સરખા, છતાં પણ ઈષ્ટદેવ તરીકે કોઈ એક દેવની ભક્તિ કરવી જોઈએ. જુઓ, તુલસીદાસજીએ રામાયણ લખી, તેમને શ્રી રામમાં ખૂબ જ અનન્યતા હતી. તુલસીદાસજી એકવાર જતીપુરામાં ગયા, ત્યાં શ્રીનાથજી બાવા મળ્યા. તુલસીદાસે માથું નમાવ્યું નહીં અને કહ્યું, કહા કહું છબી આજ કી, ભલે બિરાજો નાથ, તુલસી મસ્તક તબ નમે, જબ ધનુષ બાણ લો હાથ. તુલસીદાસજીએ કહ્યું કે શ્રીજી બાવા, તમે ખૂબ સુંદર લાગો છો, પરંતુ તમારી મોરલી બાજુ પર મૂકી અને જો ધનુષ બાણ લો ને તો હું માથું નમાવું. આ જડતા નથી, સંકુચિતતા નથી, પણ શ્રી રામ માટેની અનન્યતા છે. હું જાણું છું કે હે શ્રીજી બાવા, તમે જ રામ છો. તમારામાં અને રામમાં કોઈ ભેદ નથી, પણ તમારું ધનુષ બાણવાળું સ્વરૂપ મને વધારે ગમે છે. માટે કૃપા કરીને આપની આ બંસરી બાજુ પર મૂકો અને ધનુષ બાણ લઈને મને દર્શન આપો, જેથી હું તમને નમી શકું. જેમ પતિ પત્ની બહાર જતા હોય અને પતિએ જે કપડાં પહેર્યા હોય ને, અને પત્ની કહે કે તમને આ કપડાં શોભતા નથી, બદલીને બીજા પહેરો તો વધારે સારા લાગશે, અને પતિ એ કપડાં બદલી લે. એમ શ્રીજી બાવાએ આજે તુલસીદાસજીને ધનુષ બાણ લઈને દર્શન આપ્યા છે. મીરાની અનન્યતા હતી ગિરધર ગોપાલમાં. પરણીને આવ્યા, સાસુમાં કહે છે કે મીરા, ચાલો કુળદેવીના દર્શન કરવા જઈએ. મીરાએ તો ના પાડી, છતાં પણ જવું પડ્યું. પરંતુ મીરા ત્યાં જઈને જુએ છે તો કુળદેવીમાં એને ગિરધર ગોપાલના જ દર્શન થયા. માતાજી હતા એ પિતાજી બની ગયા. ત્યારે મીરાએ ગાયું, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. મીરા કહે છે કે હું એ સિવાય કોઈને જાણતી નથી. જુઓ, પૂજામાં પણ એક જ સ્વરૂપ રાખો. જાજા ભગવાન હોય ને તો ભલીવાર આવે નહીં. વળી સેવામાં ભગવાન સિવાય કોઈ સંત મહાત્માનો ફોટો પણ રાખવો નહીં. કપિલ ભગવાને કહ્યું કે માં, સંતો મારી અનન્ય ભાવથી ભક્તિ કરે છે. અરે રોજ રોજ આનંદ થાય સંતોના સંગમાં, જીવન હસતા જીવાય સંતોના સંગમાં. સંતોની નાત જેવી બીજી કોઈ નાત નથી, પ્રભુના ભજન વિના બીજી કોઈ વાત નથી. અંધારે અજવાળા થાય સંતોના સંગમાં, કાગડો હંસ બની જાય સંતોના સંગમાં. વાગે જ્યાં ઢોલતા આવે સૌ તોડતા, ભેગા મળી સૌ આનંદમાં ઢોલતા. સાચી શાંતિ જણાય સંતોના સંગમાં, રોજ રોજ આનંદ થાય સંતોના સંગમાં. કપિલ ભગવાને કહ્યું કે માં, નિત્ય સત્સંગ કરવાથી 3 વસ્તુની પ્રાપ્તિ થાય છે. સત્સંગથી શ્રદ્ધા, શ્રદ્ધાથી ભક્તિ, અને ભક્તિથી ભગવાનની પ્રાપ્તિ થાય છે. દેવહૂતિએ પૂછ્યું કે ભગવાન, ભક્તિના પ્રકાર કેટલા? કપિલ ભગવાને કહ્યું કે ભક્તિના 4 પ્રકાર છે: તામસ ભક્તિ, રાજસ ભક્તિ, સાત્વિક ભક્તિ અને પરાભક્તિ, જેને નિર્ગુણા ભક્તિ અથવા તો પ્રેમ લક્ષણા ભક્તિ પણ કહે છે. બીજાનું બગાડવા માટે જે ભક્તિ કરીએ ને, એ તામસ ભક્તિ છે. દુનિયાવી પદાર્થો મેળવવા માટે જે ભક્તિ કરીએ એ રાજસ ભક્તિ છે. મુક્તિ મેળવવા માટે જે ભક્તિ કરીએ ને, એ સાત્વિક ભક્તિ છે. અને
નિર્ગુણા ભક્તિ એ સર્વશ્રેષ્ઠ છે, જ્યાં ભક્તિના બદલામાં ભગવાન પાસે કોઈ વસ્તુની અપેક્ષા રાખવાની નથી. એ પરાભક્તિ છે, એ શ્રેષ્ઠ ભક્તિ છે. ભગવાન કહે છે કે ભક્તોને હું સામે ચડીને કહું છું કે માગો, પણ ભક્તો મારા સિવાય મારી પાસે કાંઈ માગતા નથી. જુઓ, વૃંદાવનમાં હિત હરિવંશરાય થયા, જેમણે રાધા વલ્લભ સંપ્રદાયની સ્થાપના કરી. એ હિત હરિવંશરાયજી ઉપર ઠાકોરજી પ્રસન્ન થયા. રાધાજીએ એમને કહ્યું, તમે કંઈક માગો, તમે માગશો ને એ હું આપીશ. તમે કહો તો હું તમને વેદોનું જ્ઞાન આપું. હિત હરિવંશરાયે કહ્યું કે માં, તમે મળી ગયા પછી વેદોના ભારને માથે રાખીને શું કરવાનું? તમને જોઈએ ને તો સંસારના ભોગ આપું, તમે કહો તો તમને મોક્ષ આપું. ત્યારે પણ હરિવંશરાયે કહ્યું કે માં, મારે કાંઈ ન જોઈએ. રાધે રાણીએ કહ્યું કે કાંઈક તો માગો જેથી મને સંતોષ થાય. ત્યારે હિત હરિવંશરાય માગે છે. શું માગે છે? રાધે તેરે ચરણો કી જરા ધૂલ હી મિલ જાય, જરા ધૂલ હી મિલ જાય. શ્યામા તેરે ચરણો કી જરા ધૂલ હી મિલ જાય, જરા ધૂલ હી મિલ જાય. હે રાધે, તારા ચરણની થોડી ધૂળ મળી જાય ને તો બસ, મારે બીજું કશું નથી જોઈતું. રાધાએ કહ્યું કે મારા ચરણની ધૂળ તો તમને મળેલી છે, કંઈક બીજું માગો. ત્યારે કહે છે, સુનતા હું તેરી કૃપા દિન રાત બરસતી है, एक बूंद जो मिल जाए मोहन का दरस पाए, श्यामा तेरे चरणों की जरा धूल सो मिल जाए. राधे इस जीवन की बस इतनी ही तमन्ना है, तुम सामने हो और मेरे प्राण निकल जाए, श्यामा तेरे चरणों की जरा धूल ही मिल जाए, श्यामा तेरे चरणों की जरा धूल ही मिल जाए. હેત હરિવંશરાય કહે છે કે હે કિશોરીજી, માગવામાં આપની કૃપા માગું છું. તમારી કૃપાની જ્યારે વૃષ્ટિ થઈ રહી છે ને, એનું એક બૂંદ મને મળી જાય ને તો મને રાસલીલામાં પ્રવેશ મળી જાય. જુઓ, આ છે ને નિષ્કામ ભક્તિ છે, જેમાં ભક્ત ભગવાન પાસે ભગવાન સિવાય કશું નથી માગતો. આ શ્રેષ્ઠ ભક્તિ છે. કપિલ ભગવાન માં દેવહૂતિને કહે છે કે માં, જે ભક્તની આવી પરાભક્તિ સિદ્ધ થાય છે, હું એની પાછળ પાછળ ફરું છું. ભક્ત આગળ ને પ્રભુ પાછળ. કારણ કે ભક્તની ચરણરજ મારા ઉપર પડે ને તો હું પાવન થઈ જાઉં. એટલું બધું ભક્તનું મહત્વ છે. કપિલ ભગવાને દેવહૂતિને અષ્ટાંગ યોગ, સાંખ્ય યોગનો ઉપદેશ આપ્યો અને કહ્યું કે માં, જે મનુષ્ય જન્મ લઈને ભગવાનની ભક્તિ નથી કરતા ને, એને અંત સમયે બે પુરુષ લેવા આવે છે, એક પાપ પુરુષ અને બીજો પુણ્ય પુરુષ. પુણ્ય પુરુષ પણ જીવને સજા કરે છે. કેમ? કહે છે કે તને પુણ્ય થઈ શકે એવું શરીર રૂપી મેં સાધન આપ્યું, છતાં તે પુણ્ય ન કર્યું, એની સજા તારે ભોગવવી પડશે. જીવ પાપ કરે ને એની સજા તો થાય જ છે, પરંતુ પુણ્ય ન કરે ને એની પણ સજા છે. ભગવાને કેટલું સુંદર શરીર આપ્યું છે, છતાં બી આપણે પુણ્ય ન કરીએ ને તો સજા થાય. જે માણસ ભક્તિ નથી કરતો એને અંત સમયે યમદૂતો પકડી જાય છે અને જીવને કર્મ પ્રમાણે અલગ અલગ નરકોની યાતના ભોગવવી પડે છે. એક નરક એવું છે કે જેમાં જીવાત્માને ગરમા ગરમ રેતી પર ચલાવે છે. જો ચાલવાની ના પાડે તો યમદૂતો એના ગળામાં ફાંસો નાખી એને ગરમા ગરમ રેતીમાં ઘસડે છે. એક નરક એવું છે જેમાં ખાવામાં વિષ્ટા અને તરસ લાગે ને તો ગરમ તેલ આપવામાં આવે છે. એક નરક એવું છે કે જેમાં જીવાત્માને ગરમ ઉકળતા તેલમાં નાખવામાં આવે છે. એક નરક એવું છે કે જેમાં જીવાત્માને લાકડાની જેમ કરવતથી ચીરવામાં આવે છે. માં, પાપી માણસ આવા અનેક નરકોની યાતના કરી, જ્યાં જન્મે ને ત્યાં ખૂબ ગરીબ હોય, શરીર કદરૂપું હોય અને અનેક પ્રકારના રોગોથી પીડાગ્રસ્ત હોય.
જુઓ, એક જ સમયે બે બાળકનો જન્મ થાય છે. એકનો ફૂટપાથ પર અને બીજાનો એક ધનાઢ્ય શેઠને ત્યાં. શેઠને ત્યાં જે બાળક ધનવાનને ઘરે જન્મ્યું છે ને, એના જન્મ નિમિત્તે લાખો રૂપિયા ખર્ચીને મોટો ઉત્સવ મનાવે છે અને એ બાળક જન્મતાની સાથે જ લાખો કરોડોની સંપત્તિનો માલિક બની જાય છે. જ્યારે ફૂટપાથવાળા બાળકને પીવા માટે દૂધ પણ નથી, દવા નથી કે નથી શરીર ઢાંકવા માટે કપડું. બંને જન્મીને કોઈ સત્સંગ કે સત્કર્મ તો કર્યા જ નથી. છતાં આમ કેમ? સ્પષ્ટ છે કે બંને બાળકોને તેમના પૂર્વજન્મના પાપ કે પુણ્યના હિસાબે પુણ્યાત્માનો શ્રીમંતને ત્યાં અને પાપાત્માનો ફૂટપાથ પર જન્મ આપે છે. કપિલ ભગવાન મા દેવહૂતિને કહે છે કે મા, આ જીવ માતાના ગર્ભમાં ગુંગળામણ અનુભવે છે ત્યારે પરમાત્માને સ્તુતિ કરે છે, પરંતુ બહાર આવીને ભગવાનને ભૂલી જાય છે. મનુષ્ય જન્મ લઈને જે ભગવાનની ભક્તિ નથી કરતા ને, એમના જન્મ મરણનું ચક્ર ચાલતું જ રહે છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મોરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. અને કબીરજી કહે છે, इस तन धन की कौन बढ़ाई, देखत नयन में मिट्टी मिलाई, हाड़ जले जैसे लकड़ी की मूली, बाल जले जैसे घास की पूली, अपने खातिर महल बनाया, खुद ही जाकर जंगल में सोया, कहत कबीरा सुनो भाई साधु, आप मुए फिर डूब गई दुनिया, भज गोविंदम भज गोविंदम ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. ભગવાન કપિલે માતા દેવહૂતિને સુંદર જ્ઞાન આપ્યું અને માની આજ્ઞા લઈ અને વિદાય થઈ ગયા. કલકત્તા પાસે ગંગા સાગર છે, ત્યાં પધાર્યા. ગંગા સાગરે કપિલ ભગવાનનું સ્વાગત કર્યું. કદમ ઋષિ અને દેવહૂતિને જ્યાં તપ કરતા સિદ્ધિ મળી, એ સ્થળનું નામ પડ્યું સિદ્ધપુર. અહીં યોગ કરતા કરતા માતા દેવહૂતિનું શરીર ઓગળી ગયું. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે સિદ્ધોહમ કપિલો મુનિ. કપિલ મુનિ સ્વયં સિદ્ધ હતા. આ ભગવાન કપિલ અને એમની માતા દેવહૂતિ વચ્ચેનો સંવાદ એ કપિલ ગીતા છે. અને જે એનું પઠન, એનું પાઠન, એનું શ્રવણ કરશે, એની ભક્તિ દ્રઢ થશે. શ્રીમદ ભાગવત રસસુધાના 3જા સ્કંદનું વાકમય પુષ્પ શ્રીજી બાવાના ચરણોમાં અર્પણ કરું છું. 3ય સ્કંદ સમાપ્ત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આ સાથે આજના સત્રનો આપણે અહીં વિરામ આપીએ. આવતીકાલે બપોરે 2:45 એટલે કે 2:45 વાગે સ્કંદ 4થી આગળ વાંચશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.